અરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની નોર્થ ઝોનની મીટિંગ મહેસાણા ખાતે યોજાઈ. આજ રોજ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની મીટિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી સાહેબના માર્ગદર્શન અને નોર્થ ઝોન પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના કાર્યોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વિવિધ મુદ્દાઓ જેવા કે QR કોડનો પ્રચાર પ્રસાર, કાર્ડનો દુરુપયોગ ન કરવો, બેનરની ગરિમા જાળવવી, કોઈપણ કાર્યક્રમ બેનર હેઠળ કરવો, રાજ્ય તેમજ કેન્દ્રની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવી વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ મીટિંગમાં નોર્થ ઝોન પ્રમુખ સુખદેવભાઈ જોશી, નોર્થ ઝોન મહામંત્રી તેજસિંહ પરમાર, ગુજરાત એજ્યુકેશન સેલ પ્રમુખ રાજુભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા એજ્યુકેશન સેલ પ્રમુખ વિજયસિંહ વિહોલ, મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ ઝાલા, પાટણ જિલ્લા પ્રમુખ બાબુસિંહ ઝાલા, મહેસાણા જિલ્લા મહામંત્રી ભગતસિંહ, ઉપપ્રમુખ જગતસિંહ, પાટણ જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ નવલસિંહ ઝાલા, મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ અનિતાબેન ચૌધરી, મહેસાણા શહેર મીડિયા સેલ પ્રમુખ ચેતનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા મીડિયા સેલ પ્રમુખ સંજયભાઈ સોની, વિજાપુર તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ચાવડા, કાંકરેજ તાલુકા પ્રમુખ વાઘુભા વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના મેમ્બરો તેમજ ગોવિંદસિંહ, મનીષાબેન, સરોજબેન વગેરે ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ વિહોલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન કરી સૌ છૂટા પડ્યા હતા. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા.